હે મારા રામા રે ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો મારી નૈયાને પાર ઉતારો એ મારી નૈયાને પાર ઉતારો अजमल जी ने दीदो पिता अजमल जी ने दीदो अजमल जी ने दीदो पिता अजमल जी ने दीदो कुमकुमरी पगलियां पानी रे धनी रे वारे आओ मारी नैया ने पार उतारो ए मारी नैया ने पार उतारो वे मारा रामा रे धनी रे तारो महिमा गणो रे वारे आओ मारी नैया ने पार उतारो ए मारी नैया ने पार उतारो। कपड़ा रो
નૈયા ને પાર ઉતારો એ મારી નૈયા ને પાર ઉતારો હે મારા રામા ઘણી રે તારો મહિમા ગણો રે વારે આવો મારી નૈયા ને પાર ઉતારો એ મારી નૈયા ને પાર ઉતારો મિશ્રી રો મીઠું બનાયો રે ધણી રે વારે આવો મારી નૈયા ને પાર ઉતારો એ મારી નૈયા ને પાર ઉતારો હે મારા રામા રે ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો મારી નૈયા ને પાર ઉતારો એ મારી નૈયા ને પાર ઉતારો અહીં આજે તાલુકા પંચાયતના સભ્ય અને અમારા બિરાજા ગામના સરપંચશ્રી પણ અહીંયા ઉપસ્થિત થયા છે એમનું પણ હાર્દિક અભિવાદન કરું છું. ભેરવાને માર્યો રામે ભેરુડો ભંડાર્યો ભેરવાને માર્યો રામે ભેરુડો ભંડાર્યો ધરણી રો ભાર વાલે ધરણી રો ભાર ઉતાર્યો રે ધણી રે વારે આવો મારી નૈયા ને પાર ઉતારો એ મારી નૈયા ને પાર ઉતારો હે મારા રામ
મને કમરે શરણમાં મને રાખો રે ઘણી રે વારે આવો મારી નૈયાને પાર ઉતારો એ મારી નૈયાને પાર ઉતારો હે મારા રામા રે ઘણી રે તારો મહિમા ગણો રે વારે આવો એ મારી નૈયા ને પાર ઉતારો સૌને કહો હું કામમાં છું રાઘવ હા પિતા બેટા આપણે ત્યાં મહાત્મા પધાર્યા છે એક જળનો લોટો લઈ આવો બેટા આવ્યો પિતા જળનો લોટો લઈ અને રાઘવ મહાત્મા ની સમીપ ઉભો રહ્યો પટેલ આપ તો 3 દીકરાને બોલાવ્યા ને હા મહાત્મા મેં 3 દીકરાને બોલાવ્યા પણ મેં કહ્યું કે મારો એક જ દીકરો છે અને ત્યાં એક જ દીકરો છે દીકરો એ કહેવાય જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે બાકી દીકરા ન કહેવાય દીકરા એ કહેવાય કે જે માતા પિતાની આંતરડી ઠારે દીકરા કહેવાય માતા પિતાની આંતરડી બારે દીકરા ન કહેવાય આપ કહો છો પટેલ કે 12.5 વર્ષની ઉંમર હું આપને ત્યાં જળાન કેમ દેવી આપ અહીં પધારો આપ જે હોય તે સત્ય કહો કે આપની સાથે સાથે હું ધર્મ ભાવનામાં ક્યાંથી જોડાયો અને રૂક્ષ્મણીબેને સત્ય હતું એ કહ્યું કે છેલ્લા 12.5 વર્ષ થયા મારી સાથે બેસી ભજન પૂજન અને કીર્તન કરે છે તો સાચી જિંદગી એ છે કે જિંદગીમાં આ જીવે પ્રભુનું સ્મરણ કર્યું ભજન કર્યું સેવા કરી એ જિંદગી સાચી બાકી જિંદગી બધી બેકાર છે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જન્મ અને મૃત્યુ વચ્ચેનું જે જીવન છે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ એ જીવન તમે કેવું જીવ્યા છો એ મહત્વનું છે હવે વાત રહી સંપત્તિની મહાત્માએ કહ્યું કે આપ કહો છો 1856 મહાત્મા મેં જે કહ્યું છે સત્ય કહ્યું છે મારી સાચી સંપત્તિ 1856 રૂપિયા જ છે મુનિમજીને બોલાવ્યા ચોપડા ખોલાવ્યા અને મુનિમજીને કહ્યું કે અત્યાર સુધીમાં સત્કાર્યમાં પ્રભુના કામમાં ધર્મના કામમાં મેં કેટલું નાણું વાપર્યું છે તમે સરવાળો કરો અને એ સરવાળો 1856 રૂપિયા સાચી સંપત્તિ એ છે કે જે તમે ધર્મના કામમાં વાપરી છે પ્રભુના કામમાં વાપરી છે બાકી કદાચ ઢગલે ઢગલા પડ્યા હોય ને એ સંપત્તિ નથી પણ શ્રાપ છે 25,500 અઢી વાર જાય છે મામૂલો લાભ 30,333 વાર બોલો શ્રી રામા પીર કી ધન્યવાદ રામ બનીને રામ બનીને રામદેવ બનીને રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે
સજાવ્યા હાર ગજરા મેં હેઠે ગુંથાવ્યા તારા કાજે આંગણિયા સજાવ્યા હાર ગજરા મેં હેઠે ગુંથાવ્યા એ મારી ચાએ ન લાગ ઓયા નાખો નાના ત્રણું જવાડા રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે તારા કાજે દીવાનો બનીને આરી દુનિયા મેં વેરી કરીને તારા કાજે દીવાનો બનીને આરી દુનિયા મેં વેરી કરીને એ તારા પર ચાય પર બકુ તારણ હરણું જવાના માન બનીને કે મહેમાન બનીને આજ મારું આંગણું પાવન કરી દે મહેમાન બનીને કે મહેરબાન બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે તમારો નિવાસ છે ભક્તોને તમારી આસ છે રામાણિયા ગામમાં તમારો નિવાસ છે ભક્તોને તમારી આસ છે ગુણ લક્ષ્મી ચંદ ગાય મારી આંખોને લાજણું જવાડા રામ બનીને રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે રામ બનીને કે રામદેવ બનીને આજ મારું આંગણું પાવન કરી દે આજ મારું આંગણું પાવન કરી દે આ મહાબહેને આપણને ભજન સંભળાવ્યો હતો અને બાબાના પરમ ભક્ત છે મહામૂલો લાભ લઈ ગયા છે
હવે હરજી પાટિયા અને ડાલીબાઈને પોખવાનું 5555. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का।